તો આજે આપણે સ્વાધ્યાય 1.1 નો છેલ્લો પ્રશ્ન 7 ડિસ્કસ કરીશું. તો આ છે એક વર્ડિંગ પ્રોબ્લેમ છે કે લાંબી રકમ આપેલી છે, આપણે સમજવાનું છે કે શું છે આ ક્વેશ્ચન. તો શું છે ક્વેશ્ચન, ચાલો વાંચીએ એકવાર. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. બરાબર, રવિને લાગે છે 12 મિનિટ. બંને એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે તે આપણે શોધવાનું છે. તો ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો છે કે તમને એક વર્તુળાકાર માર્ગ આપેલો છે, માની લો આવો છે, આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે જ્યાંથી સોનિયા અને રવિ બંને પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. એક છે સોનિયા, રવિને ઓછો સમય લાગે છે, ખાલી 12 મિનિટ, જ્યારે સોનિયાને 18 મિનિટ લાગે છે. તો આપણને પૂછ્યું છે કે બંને ક્યારે આ શરૂઆતના બિંદુ પર પાછા ભેગા થશે. બરાબર, તો આ પ્રકારના ક્વેશ્ચનમાં શું કરવાનું છે તમારે, સિમ્પલ બંનેનો લસા શોધી નાખો કે જે તેનો લસા એટલે શું થાય, લઘુત્તમ સામાન્ય અવયવ. તો તે જે પણ લસા આવશે તેટલી મિનિટ પછી જ તે ભેગા થશે, કારણ કે એક સિમ્પલ ઓબ્ઝર્વેશન છે કે જો એ શરૂઆત કરે છે તો 12 મિનિટમાં રવિ અહીંયા પહોંચી જશે, 12 મિનિટમાં શરૂઆત પર. જ્યારે સોનિયા ત્યારે કંઈક રસ્તામાં જશે, કારણ કે તેને તો પ્રારંભ બિંદુ પર પહોંચતા 18 મિનિટ લાગે છે. તો પહેલા રાઉન્ડમાં તો ભેગા નહીં થાય, પછી બીજા રાઉન્ડમાં થઈ પણ શકે, ના પણ થઈ શકે. તો કયા રાઉન્ડ પછી કેટલા ટાઈમ પછી ભેગા થશે એ શોધવા માટે આપણે તેનો લસા શોધવો પડે. તો મેઇન છે આ વસ્તુ સમજવી. તો બસ બંનેનો ખાલી લસા શોધી નાખો. તો આપણે લખીએ સોનિયા માટે શું ટાઈમ છે, સોનિયા માટે આપણો સમય છે 18 મિનિટ. 18 નું જો હું અવિભાજ્ય અવયવીકરણ કરું તો આપણે ઓલરેડી કરેલું છે, ઓર અહીંયા હું બતાવી દઉં 18 નું અવિભાજ્ય અવયવીકરણ શું થશે. સોનિયાને એક પરિભ્રમણ કરતા 18 મિનિટ લાગે છે. તો આપણે 18 નું જો અવિભાજ્ય અવયવીકરણ કરશે, આપણને ખબર છે 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 3. તો મને 18 નું અવિભાજ્ય અવયવીકરણ શું મળ્યું, 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ. જ્યારે તે જ રીતે બીજો કોણ છે, રવિ, તેને કેટલો સમય લાગે છે એક પરિભ્રમણ પૂર્ણ કરતા, રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. બરાબર, તો આ 12 નું આપણે અવિભાજ્ય અવયવીકરણ જો કરીએ શું મળશે, 2 છંક 12, 2 તેરી 6 અને 3 એકા 3. તો અહીંયા હું તેનું લખી દઉં, 12 બરાબર થયું 2 નો વર્ગ ગુણ્યા 3. હવે મારે શું શોધવાનું છે, બંને એક જ બિંદુએ ભેગા થવા જોઈએ. તો તેથી બંને એક જ બિંદુએ ભેગા થવા લાગતી તમારો સમય જે છે, લાગતી મિનિટ, તેના બરાબર શું થશે, લસા 18 અને 12 બંનેનો. 18 અને 12 નો લસા શોધવાનો છે, અને આપણે ઓલરેડી ઘણી બધી વાર જોયું છે લસામાં આપણે શું લખીએ છીએ, બધા જ અવયવો અને એની મોટી ઘાત. તો આપણા બધા જ અવયવો કયા કયા છે, 2 3 2 3 જ છે, બંનેમાં 2 અને 3 બંને જ છે. તો 2 ની પહેલા મોટી ઘાત, 18 માં 2 ની એક જ ઘાત છે, 12 માં 2 ની 2 ઘાત છે. તો મોટી ઘાત એટલે હું લખીશ 2 નો વર્ગ. 3 ની પણ મોટી ઘાત શું છે, તો કે અહીંયા 3 નો વર્ગ છે, અહીંયા 3 ની એક જ ઘાત છે, 3 નો વર્ગ મોટી ઘાત થઈ, તો આ થઈ ગઈ એની મોટી ઘાત. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 4 36,
તો એ થઈ ગયો આપણો સમય 36 મિનિટ. તો આ થઈ ગયો આપણો આન્સર કે તેથી 36 મિનિટ બાદ રવિ અને સોનિયા ફરી પાછા પ્રારંભ બિંદુ પર ભેગા થશે. આ થઈ ગયો મેઇન ક્વેશ્ચન. તો આ રીતના ક્વેશ્ચનમાં હંમેશા સમજવું પડશે કે આપણે શું શોધવાનું છે તે. તો આની જ સાથે આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. હવે એક જ સ્વાધ્યાય વધેલું છે, સ્વાધ્યાય 1.2. તે આખું સ્વાધ્યાય એના પર છે કે તમને કોઈક સંખ્યા આપેલી હશે, તમારે સાબિત કરવાનું છે કે તે અસમય સંખ્યા છે. તો આ પ્રકારના ક્વેશ્ચન કરવા માટે એક પ્રમેય આપેલો છે એનસીઆરટી બુકમાં. પ્રમેય એટલે એનું પ્રૂફ છે, બટ ધોરણ 10 માટે તે પ્રૂફ એક્ઝામમાં પૂછાતું નથી. એ ખાલી તમારી સમજણ માટે છે. તો આપણે એ ડાયરેક્ટ જસ્ટ વાક્ય લખીશું, સ્ટેટમેન્ટ લખીશું અને એના કોઈ ઉદાહરણ તરીકે આપણે સમજશું કે સ્ટેટમેન્ટ પ્રમાણે કોઈક સંખ્યા ધારીને આપણે જોઈ લેશું કે આ વસ્તુ સાચી છે કે નહીં. તો આપણે મેઇન તે યાદ રાખવાનું છે. તો હું પહેલા સ્ટેટમેન્ટ લખી દઉં. પ્રમેય 1.2 નું શું વાક્ય છે કે ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે કે P જે છે તે કોઈ અવિભાજ્ય સંખ્યા છે અને A સ્ક્વેર અને કોઈ પ્રાકૃતિક સંખ્યા A માટે અને કોઈ પ્રાકૃતિક સંખ્યા A માટે જો A સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય થશે. આ છે પ્રમેય. તો મેઇન શું વસ્તુ કહે છે તે ચલો સમજવાની ટ્રાય કરીએ. શું આપેલું છે તમને ક્વેશ્ચનમાં? P જે છે એક અવિભાજ્ય સંખ્યા છે, આપેલું છે. પ્રમેય મતલબ કંઈક વસ્તુ આપેલી છે, એના પરથી તમે કઈ વસ્તુ કહી શકો છો તેને કહેવાય પ્રમેય, કે વસ્તુ છે. તો P એક અવિભાજ્ય સંખ્યા છે. કોઈ પ્રાકૃતિક સંખ્યા A માટે જો A સ્ક્વેર એ આપણે એવો લેવાનો છે કે જે P વડે વિભાજ્ય હોય. આ બંને વસ્તુ આપેલી છે. તો તમે પ્રમેય પરથી શું કન્ક્લુડ કરી શકો, શું કહી શકો કે એ જે વેલ્યુ છે, એની જે કિંમત છે એ પણ P વડે વિભાજ્ય થશે. તો ચલો આને એક A અને P આપણે ધારી લઈએ કંઈક અને એના થ્રુ ચેક કરીએ કે આ વસ્તુ સાચી છે કે નથી. કેમ? તો માની લો આનો ઉપયોગ જે છે આપણે દાખલામાં કરીશું. ધારો કે હું લઈ લઉં છું P બરાબર 2. બરાબર. હવે P મેં લીધો 2. P એક અવિભાજ્ય સંખ્યા છે, સાચું. આપણે અવિભાજ્ય સંખ્યા લીધી. પછી કોઈ પ્રાકૃતિક સંખ્યા A માટે જો A સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય, A નો વર્ગ P થી વિભાજ્ય હોય, તો તમારે A નો વર્ગ ધારવાનો છે. એ પણ એવો નંબર લેવો પડશે કે જે 2 થી વિભાજ્ય હોય. તો માની લો હું A સ્ક્વેર લઈ લઉં છું કે 16. બરાબર. 16 2 વડે વિભાજ્ય થાય? બિલકુલ થાય, કારણ કે આપણને ખબર છે અવિભાજ્ય અવયવીકરણથી હું 16 ને લખી શકું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો એ 2 થી વિભાજ્ય થશે જ તે. બરાબર. આ બંને વસ્તુ આપણે એવી લીધી. હવે એના પરથી પ્રમેય શું કહે છે કે જો A સ્ક્વેર એ P વડે વિભાજ્ય હોય, અહીંયા A સ્ક્વેર એટલે 16 એ 2 થી વિભાજ્ય છે, તો એ પણ P વડે વિભાજ્ય હોય. તો A સ્ક્વેર જો મારો 16 છે તો એના પરથી એ શું થશે? 16 નું વર્ગમૂળ. કોનો વર્ગ 16 થાય? 4 નો. તો 16 નું વર્ગમૂળ થયું 4. 4 ને હું કેમ લખી શકું? 2 ગુણ્યા 2. તો અહીંયા મને દેખાય છે કે
એ જે છે આપણો 4 એ પણ 2 વડે તો વિભાજ્ય છે ને, એ પણ 2 વડે વિભાજ્ય છે, એટલે કે એ પણ p વડે વિભાજ્ય છે, જે p આપણે 2 ધાર્યું હતું. આવી વસ્તુ તમે કોઈ પણ નંબર લઈને ચેક કરી શકો. માની લો હું અહીંયા બીજું એક લઈ લઉં, તમે ક્લિયરલી સમજી જાઓ. p આપણે લેવાની છે કોઈ અવિભાજ્ય સંખ્યા. માની લો મેં લીધો p બરાબર 5, અવિભાજ્ય સંખ્યા. અને હવે મારે a² એવું લેવાનું કે જે 5 થી વિભાજ્ય હોવું જોઈએ. તો માની લો હું a² લઉં છું, a² હું લઉં છું 25, જે 5 થી વિભાજ્ય છે, મને ખબર છે. 25 ને આપણે લખી શકીએ 5 ગુણ્યા 5. તો આના પરથી એ શું મળશે? a² 25 છે તો એ મળશે 5. એ પણ તો 5 થી વિભાજ્ય જ થયો, સાચું? તો આ છે પ્રમેય. આનો આપણે દાખલામાં ઉપયોગ કરીશું. અત્યારે જ એક ઉદાહરણ જોઈએ તો વધારે ક્લિયર થાય કે કઈ રીતે આ વસ્તુ છે. તો ઉદાહરણ 4 સુધી આપણે ઓલરેડી જોઈ લીધું છે. હવે ઉદાહરણ 5. તો શું છે ઉદાહરણ 5? આ બધા ક્વેશ્ચન હવે જે પણ છે સ્વાધ્યાય 1.1 ના બધા ક્વેશ્ચન દાખલા હતા કે તમારે ખાલી ગણવાનું હતું. હવે જે પણ પ્રશ્નો આપણે લઈશું ને એ બધા એવા છે સાબિત કરવાનો છે કંઈક વસ્તુ. તો થોડું થિયરિટિકલ છે કે તમારે લખવું પડશે. જો પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ લખ્યું હશે તો જ પૂરા માર્ક્સ મળશે, નહીતર માર્ક્સ નહીં મળે. અને આ ટાઈપના ક્વેશ્ચન 2-3 માર્ક્સમાં પૂછાય છે બોર્ડમાં. તો મેઇન છે આ વસ્તુ બહુ જ ઈઝી છે. જેમ જેમ લખવાની પ્રેક્ટિસ કરશો એમ ઈઝીલી લખી શકશો. તો પહેલો ક્વેશ્ચન જોઈએ. શું છે ફર્સ્ટ ક્વેશ્ચન? સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. જો તમને યાદ હોય તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું અસમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કે એવું કંઈ પણ ના નીકળી શકે એ બધી સંખ્યાને કહેવાય અસમય. શું મને ખબર છે આ વર્ગમૂળમાં 3 અસમય છે, પણ હું કઈ રીતે સાબિત કરીશ? તો આ સાબિત કરવા માટે એક સાબિતીની ઘણી બધી રીતો હોય છે. ઓકે, એ બધી વસ્તુ તમે જ્યારે આગળ ધોરણ 11, ધોરણ 12 માં જશો ત્યારે શીખશો કે ઘણી બધી રીત હોય છે કોઈ પણ વસ્તુ સાબિત કરવાની. આ વસ્તુ સાબિત કરવા માટે આપણે જે એક રીત ઉપયોગ કરીશું તે રીતનું અહીંયા નામ લખી દઉં છું. તે રીતને કહેવાય અનિષ્ટાપતિની રીત. શું છે આ અનિષ્ટાપતિની રીત? બહુ જ સિમ્પલ. આ ખાલી તમારી જાણકારી માટે છે. ઓકે, અનિષ્ટાપતિની રીતમાં આપણે કઈ રીતે સાબિત કરીશું? મારે સાબિત કરવું છે કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. તો આ રીત શું કહે છે કે તમારે જે સાબિત કરવું છે તેનાથી ઉલટી વસ્તુ ધારી લો. તો જો મારી વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા નથી તો તે કેવી સંખ્યા હશે? સમય સંખ્યા. તો હું ધારી લઈશ કે વર્ગમૂળમાં 3 જે છે તે સમય સંખ્યા છે. એ હું મારા તરફથી ધારીશ, એના પરથી અમુક સ્ટેપ કરીશ. લાસ્ટમાં હું એવું બતાવી દઈશ કે આપણે જે કંઈ પણ કર્યું છે તે મૂળભૂત રીતે કંઈક વસ્તુ આપણે ખોટું કર્યું છે કે કંઈક વસ્તુ ખોટી છે. તો એનાથી આપણે એવું કહી શકીએ કે આપણે જે વસ્તુ ધારેલી તે વસ્તુ બિલકુલ ખોટી છે, તો એમણે જે આપેલું છે તે સાચું છે. ઓકે, આ રીતે ઘણા લોકોને ના સમજે. આ ક્વેશ્ચન શાંતિથી કરીશું તો બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો અનિષ્ટાપતિની રીત આને કહેવાય કે તેમાં તમે જે વસ્તુ સાબિત કરો છો તેનાથી ઉલટી વસ્તુ ધારી લેશો. તો અહીંયા આપણે શું ધારીશું? મારે સાબિત કરવું છે તે છે અસમય સંખ્યા. તો માની લઉં કે ધારું કે વર્ગમૂળમાં 3 જે છે તે સમય સંખ્યા છે. જો તે સમય હોય શું થાય? ધારો કે વર્ગમૂળમાં 3 જે છે તે સમય સંખ્યા છે, તે મેં ધારી લીધું. હવે આપણને ખબર છે કે જો તે સમય સંખ્યા હશે તો સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે સમય સંખ્યાની વ્યાખ્યા શું છે કે જે સંખ્યાને તમે p ના છેદમાં q
પી ના છેદમાં ક્યુ અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકો તે બધીને કહેવાય સમય સંખ્યા. તો વર્ગમૂળમાં 3 બરાબર પી ના છેદમાં ક્યુ પણ તમે લખી શકો, નો ડાઉટ. બટ તમે જો એનસીઆરટી જોશો દરેક જગ્યાએ તેમણે એ ના છેદમાં બી લખ્યું છે, તો આપણે પણ એ ના છેદમાં બી રાખીશું. વર્ગમૂળમાં 3 બરાબર એ ના છેદમાં બી લખી શકું. અહીંયા હું એક વસ્તુ એ ધારી લઉં છું કે જ્યાં એ અને બી જે છે તે અવિભાજ્ય પૂર્ણાંકો છે. ઓકે, આ વસ્તુ ધારવાથી આપણને ફાયદો શું થશે તો કે તે હમણાં લાસ્ટમાં ખબર પડશે. અવિભાજ્ય પૂર્ણાંકો છે એનો મતલબ કે એ બંનેના અવયવોમાં એક અને તે સંખ્યા પોતે બે જ એના અવયવો હશે. કે એ અને બી વર્ગમૂળમાં 3 ને હું એ છેદમાં બી ના સ્વરૂપમાં લખું છું. એ અને બી બંનેના અવયવો તે સંખ્યા પોતે અને એક એ બંને જ હશે. આ વસ્તુ લખી શકું છું. બરાબર, કે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે. કે એને તમે એમ પણ કહી શકો બીજી રીતે કે એ અને બી નો જે ગુસા છે તે હશે 1. ગુસા એ અને બી નો 1 થવો જોઈએ. એનો મતલબ કે તે બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો આના પરથી આપણે હવે આગળ વધીએ. શું કહી શકું? વર્ગમૂળમાં 3 બરાબર એના છેદમાં બી છે. તો જો હું બી ને અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરી દઉં, ચોકડી ગુણાકાર, તો હું લખી શકું એ બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા બી. બિલકુલ લખી શકીએ. આને હું કહી દઉં છું પરિણામ નંબર 1, ઇક્વેશન 1. બરાબર. હવે શું કરીએ? બંને બાજુ વર્ગ લઈ લઈએ. શું મળે છે આપણને? આ જે પરિણામ 1 લખ્યું એમાં બંને બાજુ વર્ગ લેતા દરેક સ્ટેપ તમારે લખવા પડશે. જે કંઈ પણ તમે કરો છો તે બધું પ્રોપરલી લખવું પડશે. તો આના બરાબર શું લખી શકું? બંને બાજુ મેં વર્ગ લીધો તો એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા બી આખાનો વર્ગ. બરાબર, તેથી એનો વર્ગ એમ જ વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બે વાર તમે ગુણો છો. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થઈ જાય 3 બી નો વર્ગ બી સ્ક્વેર. બરાબર, તો મને મળી ગયું એનો વર્ગ બરાબર 3 ગુણ્યા બી નો વર્ગ. બરાબર, આનો મતલબ હું શું કહી શકું? આપણે આ લખી દીધું તો આના પરથી હું શું કહી શકું કે એન વર્ગ એ સ્ક્વેર બરાબર હું 3b સ્ક્વેર લખું છું. એનો વર્ગ બરાબર 3b સ્ક્વેર. તો હું આના પરથી એમ લખી શકું કે અહીં 3 જે છે તે એ સ્ક્વેર નો અવયવ છે. બરાબર, કારણ કે તમે એ સ્ક્વેર ને કઈ રીતે લખ્યું? 3 ગુણ્યા બી સ્ક્વેર એ કોઈ નંબર છે, એ રીતે હું લખી શકું છું. મતલબ કે એ સ્ક્વેર ને જો તમે 3 થી ભાગશો તો તેને ભાગી શકાશે. શેષ જે મળશે તે 0 મળશે. એટલે કે 3 એ સ્ક્વેર નો અવયવ છે તે હું લખી શકું છું. બરાબર, હવે આપણે જે અહીં પ્રમેય જોયો તેનો ઉપયોગ આવશે. અહીંયા જે મેં જસ્ટ પ્રમેય 1.2 લખ્યો તો તે શું કહે છે પ્રમેય? કે પી કોઈ અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા એ માટે જો એ સ્ક્વેર એ પી થી વિભાજ્ય હોય તો એ પણ પી થી વિભાજ્ય થશે. અહીંયા એવી જ કંઈક સિચ્યુએશન છે કે આપણો જે 3 જે છે એ સ્ક્વેર નો અવયવ છે. એનો મતલબ શું થયો કે એ સ્ક્વેર જે છે તે 3 થી વિભાજ્ય છે. અવયવનો મતલબ તો એ જ થાય કે એ સ્ક્વેર એ 3 થી વિભાજ્ય છે. જો એ સ્ક્વેર એ 3 થી વિભાજ્ય હોય તો હું કહી શકું એ પણ 3 થી વિભાજ્ય હશે. તેથી એ પણ એ 3 થી વિભાજ્ય હશે. બિલકુલ કહી શકીએ. બરાબર, અહીંયા કાઉન્સમાં જો તમારે લખવું હોય તો લખી શકો છો કે શેના પરથી આપણે આ વસ્તુ કીધી? પ્રમેય 1.2 પરથી, જે આપણે જસ્ટ લખ્યો. પ્રમેય 1.2 જે આપણે જસ્ટ લખ્યો એના પરથી હું કહી શકું કે એ પણ 3 થી વિભાજ્ય હશે. બરાબર,
શું કરીએ છીએ? પહેલો ક્વેશ્ચન છે એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન હશે. આ જ સેમ પેટર્ન દરેક ક્વેશ્ચનમાં આપણે કરતા રહીશું. તો આટલી વસ્તુ મેં કરી. હવે જો એ 3 થી વિભાજ્ય હોય તો હું એમ પણ લખી શકું કે એ જે છે તે 3 થી વિભાજ્ય છે. તો આથી આપણે કોઈ પૂર્ણાંક સી માટે a = 3c લઈ શકીએ. બરાબર. એ 3 થી વિભાજ્ય છે, મતલબ 3 એ એનો અવયવ છે. જો 3 એ એનો અવયવ છે તો a બરાબર 3 ગુણ્યા બીજો કોઈ પૂર્ણાંક લખી શકો સી. જેમ કે અહીંયા તમે a² બરાબર 3b² પરથી શું કન્ક્લુઝન કર્યું હતું કે 3 એ² નો અવયવ છે. તો અહીંયા એનાથી ઉલટું કરીએ છીએ કે 3 જે છે તે એનો અવયવ છે, તો હું કહી શકું a બરાબર 3 ગુણ્યા સી. બરાબર. હવે આ જે આપણે લખ્યું રિઝલ્ટ, આમાં જ તે જો હું બંને બાજુ વર્ગ કરું છું, શું મળશે મને? અહીં જ તે બંને બાજુ જો વર્ગ કરીએ તો મળશે a² બરાબર 3c નો વર્ગ, મતલબ કે હું લખી શકું a² બરાબર 9, c² 3 નો વર્ગ 9 ગુણ્યા c². હવે આપણે અહીંયા જે આ રિઝલ્ટ લખ્યું હતું a² બરાબર 3b², એને હું પરિણામ નંબર 2 આપી દઉં તો હું a² ની બદલે પરિણામ નંબર 2 મને કહે છે a² બરાબર છે 3b². એ અહીંયા પણ લખી શકું. તો અહીંયા હું લખીશ a² ની બદલે 3b² બરાબર 9c². ક્યાંથી આવ્યું? કારણ કે પરિણામ 2 પરથી. બરાબર. તો આ તે મળી ગયું. હવે આપણું નેક્સ્ટ કન્ક્લુઝન શું થશે કે તેથી 3b² બરાબર 9c² છે. તો હું શું કહી શકું? b² બરાબર 9c² ભાગ્યા 3, અને અહીંયા તો આપણે ભાગ ઉડાડી જ શકીએ છીએ. 3 ગુણ્યા 3 9. તો આના બરાબર મેં લખી દીધું 3c². તો મને શું મળી ગયું? b² બરાબર 3c². બરાબર. હવે તમે અહીંયા એક વસ્તુ જોશો, પરિણામ 2 જે હતું તેમાં મને જેવું મળ્યું હતું a² બરાબર 3b², મેં શું લખ્યું હતું કે 3 એ a² નો અવયવ છે. અહીંયા બી એવું જ કંઈક મળ્યું ને કે b² બરાબર 3b². તો હું શું કહી શકું કે આથી કે આથી 3 જે છે તે b² નો પણ અવયવ છે. બિલકુલ છે. અને આપણે જે પ્રમેય 1.2 પર જોયો એના પરથી જો 3 એ b² નો અવયવ હોય તો 3 એ b નો પણ અવયવ હશે. 3 એ b નો અવયવ હશે તો હું એમ પણ લઈ શકું છું કે એ તો 3 એ b નો પણ અવયવ હશે, અથવા તો એ વસ્તુને એમ લખી શકું કે b જે છે એ 3 થી વિભાજ્ય હશે. બરાબર. તો આ બંને પરથી આપણે શું જોયું કે સ્ટાર્ટિંગમાં મને મળ્યું કે એ જે છે તે 3 થી વિભાજ્ય છે, મતલબ કે 3 એ એનો અવયવ છે, અને 3 એ b નો અવયવ છે. એ તો પણ એ બી મને મળ્યું. તો હું શું લખી શકું કે ફાઇનલમાં કે તો અહીં 3 જે છે એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે, કે બંનેનો જ અવયવ છે a અને b નો સામાન્ય અવયવ છે. પણ આપણે જે ધારણા કરેલી સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં તે શું ધારણા હતી કે a અને b જે છે તે
એ અને બી જે છે તે અવિભાજ્ય પૂર્ણાંકો છે, બંનેનો ગુસાઅ 1 છે, મતલબ કે તે બંનેને કોઈ સામાન્ય અવયવ નથી. તે વસ્તુ આપણે ધારેલી, પણ આના પરથી મેં જે પણ બધું લખ્યા આટલા બધા સ્ટેપ, એના પરથી તો મને છેલ્લે એ મળ્યું કે ત્રણે એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે. બરાબર. મતલબ શું થયો કે આપણે જે ધાર્યું છે તે તો ખોટું છે. તો અહીંયા મારે લખવું પડશે કે પહેલા કે પરંતુ એ અને બી તો આપણી ધારણા મુજબ અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર. અવિભાજ્ય પૂર્ણાંક છે એનો મતલબ કે બંનેનો સામાન્ય અવયવ તો માત્ર એક જ હોઈ શકે, એની સિવાય તો બીજો કોઈ સામાન્ય હોવો ન જોઈએ. ઓકે, તો એ પણ લખી દો કે તેથી એ અને બી નો સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે, પણ અહીં તો આપણને મળ્યો સામાન્ય અવયવ 3 પણ. બરાબર. તો તેથી આપણે શું કહી શકીએ કે આપણે જે ધારણા કરેલી તે ખોટી છે, કે આપણી જે ધારણા છે તે ખોટી છે. આપણી ધારણા શું હતી શરૂઆતમાં કે વર્ગમૂળમાં 3 છે તે સમય સંખ્યા છે. તે તો આપણે ધારેલું ને કે ધારો કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે, તે આપણી ધારણા હતી. તે ખોટી છે. આપણી ધારણા ખોટી છે તેનો મતલબ શું થયું કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. એ થઈ ગયું સાબિત. તેથી વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે સાબિત થાય છે. બરાબર. તો આ પ્રકારના સાબિતીના ક્વેશ્ચન આ રીતે કરવા પડશે. તમે સમજી જશો, પણ એક્ઝામમાં લખવાના પૂરા માર્ક્સ ત્યારે જ મળશે જ્યારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ ક્લિયરલી લખેલી હશે. હજી એકવાર હું ક્વિક રિવિઝન કરી દઉં શું કર્યું આપણે, અને આ ટાઈપના ઘણા ક્વેશ્ચન સ્વાધ્યાય 1.2 માં પણ છે, તો ત્યારે તે વધારે ક્લિયર થશે. બરાબર. તો આપણે શું કર્યું હતું કે આપણે સાબિત કરવું હતું કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. આ દરેક ક્વેશ્ચનમાં તમારે સાબિત એ જ કરવાનું છે કે આપેલી સંખ્યા અસમય છે. બધામાં આપણે આ જ રીતનો ઉપયોગ કરીશું. આપણે કઈ રીતનો ઉપયોગ કરેલો, રીતનું નામ હું અહીંયા જાણકારી માટે લખી દઉં છું, અનિષ્ટાપતિની રીત. શું હતી અનિષ્ટાપતિની રીત? કે તમારે જે સાબિત કરવું છે તેનાથી ઉલટી વસ્તુ ધારો છો. મારે સાબિત કરવું છે રૂટ વર્ગમૂળમાં 3 અસમય છે, તો મેં ધારી લીધું વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. જો તે સમય સંખ્યા હોય તો હું તેને અંશ ભાગ્યા છેદના સ્વરૂપે લખી શકું, તો તે મેં લખ્યું. એની સાથે સાથે મેં એ અને બી આપણા શું હોય પૂર્ણાંકો હોય, તો અહીંયા મેં લીધું તે બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. એટલે તે બંને અવિભાજ્ય પૂર્ણાંક છે તો તેનો ગુસા 1 હશે, કારણ કે તેના અવયવો જે છે તે 1 અને તે સંખ્યા પોતે જ હોઈ શકે. તો અહીંયા પછી મેં એના પરથી લખ્યું a બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા બી, બંને બાજુ વર્ગ કરીને આ એક રિઝલ્ટ આપણને મળ્યું. a સ્ક્વેર બરાબર 3b સ્ક્વેર. તો એના પરથી આપણે લખ્યું કે 3a a સ્ક્વેર નો અવયવ છે, અથવા તો તમે એમ પણ કહી શકો a સ્ક્વેર એ 3 થી વિભાજ્ય છે. જો a સ્ક્વેર એ 3 થી વિભાજ્ય હોય તો એ પણ 3 થી વિભાજ્ય થાય, કારણ કે આપણે જસ્ટ જોયું તો પ્રમેય 1.2 એના પરથી આ વસ્તુ આપણે લખી. બરાબર. હવે જો એ 3 થી વિભાજ્ય છે, મતલબ કે 3 એ એનો અવયવ છે, તો a બરાબર 3 ગુણ્યા કોઈ બીજો પૂર્ણાંક c પણ લખી શકું. એ વસ્તુનો બંને બાજુ આપણે વર્ગ કર્યો. અહીંથી જે પરિણામ 2 પરથી a સ્ક્વેર ની કિંમત મળેલી 3b સ્ક્વેર, તે મેં અહીંયા જસ્ટ
પુટ કરી મૂકી છે તો 3b² બરાબર 9c² મળ્યું. એના પરથી b² બરાબર 3c² મળ્યું. તો એના પરથી આપણે લખ્યું કે 3 એ b² નો અવયવ છે. જો 3 એ b² નો અવયવ છે, સેમ આ પ્રમેય 1.2 પરથી તમે કહી શકો 3 જે છે તે b નો પણ અવયવ થશે, અથવા તો b એ 3 થી વિભાજ્ય થશે. તો આપણને શું મળ્યું કે a એ 3 થી વિભાજ્ય છે અને b એ પણ 3 થી વિભાજ્ય છે. તો a અને b બંને 3 થી વિભાજ્ય છે, મતલબ 3 એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે. પણ આપણે જે ધારણા કરેલી એના પ્રમાણે શું હતું કે a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. તો તેનો સામાન્ય અવયવ તો એક જ હોઈ શકે, બીજો કઈ ન હોવો જોઈએ. બટ અહીં તો આપણને 3 પણ અવયવ મળ્યો. એનો મતલબ કે તમે જે ધારણા કરી છે તે ખોટી છે. તો શું આપણી ધારણા હતી કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા, જે ખોટું છે. તો સાચું શું હશે? એનાથી ઉલટું, કે એ અસમય સંખ્યા છે. તો એ થઈ ગયું સાબિત. તો આ જે રીત છે તેને કહેવાય અનિષ્ટાપતિની રીત, કે તમે જે સાબિત કરવું છે એનાથી ઉલટું ધારો છો, પછી આ રીતે બધું સ્ટેપ્સ લખો છો અને લાસ્ટમાં તમે એ બતાવો છો કે તમે જે ધારણા કરેલી છે તે ખોટી છે. મતલબ કે તેમણે જે વસ્તુ આપી છે તે બિલકુલ સાચી છે. ક્લિયર? તો આ એક પ્રશ્ન થયો. આ જ પ્રકારે એક બીજો પ્રશ્ન આપણે કરીએ. વર્ગમૂળમાં 3 અસમય છે, એ રીતે કોઈ બી સંખ્યા પૂછી શકે. તે વર્ગમૂળમાં 2 જે છે તે બી હું અસમય, બધાને એ જ રીતે આપણે સાબિત કરીશું કે વર્ગમૂળમાં 2 પણ અસમય થાય, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7. વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે તે બધી તમારી અસમય સંખ્યા હશે. તો આને તમે એક એઝ અ રિઝલ્ટ તરીકે પણ યાદ રાખી શકો છો. હું અહીં લખી દઉં તમારી જાણકારી માટે કે વર્ગમૂળમાં p, જ્યાં p જે છે તે અવિભાજ્ય સંખ્યા છે. એ વર્ગમૂળમાં p એ હંમેશા અસમય સંખ્યા છે. બરાબર? સ્વાધ્યાયમાં આ પ્રકારના ઘણા દાખલાઓ છે કે જ્યાં આપણે અહીં વર્ગમૂળમાં 3 સાબિત કર્યું, એમાં એક ક્વેશ્ચનમાં વર્ગમૂળમાં 5 અસમય છે તે પણ સાબિત કર્યું.